નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતમાં પાઠ નંબર 15 જોઈશું. જે આપણા બાદ કરેલા ચેપ્ટરો છે તેમાં નથી. આ 15મું ચેપ્ટર આપણા અભ્યાસમાં છે અને એમાંથી બોર્ડની પરીક્ષામાં, બધી જ પરીક્ષાઓમાં ભાષાંતર, પ્રશ્નો, ટૂંક નોંધ વગેરે પૂછાશે. બરાબર. હવે આપણે પ્રાસ્તાવિકમાં જોઈએ. આખા પાઠની હું વાત કરું તો આ પાઠમાંથી ટૂંક નોંધ મોસ્ટ ટાઈમપી પૂછાય છે, જે આધુનિક યુદ્ધ અને પ્રાચીન યુદ્ધ, આધુનિક યુગ અને પ્રાચીન યુગ. બરાબર. અથવા તો 3 રીતે પૂછાય: મહાભારતકાલીન યુગ અને આધુનિક યુગ. બરાબર. એવી રીતે કોઈ પણ રીતે એન કેન પ્રકારે તમારી આ ટૂંક નોંધ મોસ્ટ ટાઈમપી પૂછાશે જ. બરાબર. એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે કે આ ટૂંક નોંધ તમારે પેરેગ્રાફ પાડીને લખવાનું છે. પહેલા પેરેગ્રાફમાં તમારે મહાભારતકાલીન પૂછાયું હોય, પ્રાચીન પૂછાયું હોય કે કોઈ પણ રીતે પૂછાયું હોય તો બંને પેરેગ્રાફમાં તમારે વિભાજન કરીને આ ટૂંક નોંધ લખવાની છે. બરાબર. તો પ્રાચીન યુગ, મહાભારતકાલીન યુગ એ એક પેરેગ્રાફ, પછી બીજા પેરેગ્રાફમાં આવશે આધુનિક યુગ અથવા આધુનિક યુદ્ધ. એ રીતે 2 પેરેગ્રાફ કરીને તમારે ટૂંક નોંધ સમજાવવાની રહેશે. બરાબર. અને આ ટૂંક નોંધ પૂછાશે જ, મોસ્ટ ટાઈમપી પૂછાય જ છે. એટલે દરેકે આ ટૂંક નોંધ મોઢે કરવાની જ છે અને પ્રાસ્તાવિક રૂપે આ ટૂંક નોંધમાં તમારે લખવાનું છે કે આ ટૂંક નોંધ જય પરાજયો વા પાઠમાંથી લેવામાં આવેલી છે. બરાબર. હવે આપણે પ્રાસ્તાવિકની વાત કરીએ તો યુદ્ધ નું પરિણામ આપણે જાણીએ છીએ કે હંમેશા કેવું હોય છે? ભયંકર હોય છે. યુદ્ધનું પરિણામ કેવું હોય છે? ભયંકર. બરાબર. છતાં પણ મનુષ્ય સતત યુદ્ધ કરતો જ રહે છે. એવું નહીં કે શસ્ત્રોથી જ યુદ્ધ થાય, એવું નથી. અસ્ત્રોથી જ યુદ્ધ કરે છે માણસ, એવું નથી. કોઈ પણ રીતે માણસ આ યુદ્ધમાં સંકળાયેલો જ હોય છે અને એના પરિણામ ભયંકર હોય છે. છતાં પણ માણસ યુદ્ધ કરતો જ રહે છે. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ તો આધુનિક યુગમાં વિવિધ પ્રકારના રાસાયણિક શસ્ત્રોના લીધે યુદ્ધો ખૂબ જ અનિષ્ટકારક બન્યા છે. તેનું આખા પાઠનું વર્ણન છે. હવે આપણે ટૂંક નોંધમાં જઈશું. ટૂંક નોંધ એ જ પ્રાસ્તાવિકમાં જોજો તો પ્રાચીન સમયનું યુદ્ધ કેવું હતું. પ્રાચીન સમયનું યુદ્ધ એટલે કે મહાભારતકાલીન સમયના યુદ્ધ કેવું હતું. તો મહાભારતકાલીન સમયનું યુદ્ધ આપણે જોઈએ તો જ્યારે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં થયું હતું ત્યારે એ યુદ્ધમાં કેટલોક નરસંહાર થતો હતો. બરાબર. કેટલાક માણસો, પુરુષો જ મૃત્યુ પામતા હતા. શેના કારણે? અસ્ત્ર અને શસ્ત્રોથી હણાવવાના કારણે નરસંહાર થતો હતો. બરાબર. એ નરસંહાર થતો હોવાના કારણે પોતાના પરિવારના, પોતાની પત્નીઓ અને પોતાના બાળકો કેવા બની જતા હતા? નિરાધાર બની જતા હતા. બરાબર. એ લોકોનો પોતાના પિતા અને પત્ની એના પતિના આધાર વગરના બની જતા હતા. પરંતુ તે સમયનું વાતાવરણ, તે સમયનું જે કુદરતી વાતાવરણ, જેમાં પૃથ્વી, જળ, વાયુ અને આકાશ, બરાબર, જે પંચ મહાભૂતો છે, પૃથ્વી, જળ, વાયુ, આકાશ, બરાબર, એ જે આખા કુદરતી તત્વો તેમના તેમજ શુદ્ધ રહેતા હતા. એ હવા ઝેરી થતી હતી નહીં. એ મહાભારતકાલીનનો યુદ્ધ વખતે પૃથ્વી, જળ, વાયુ, આકાશ શુદ્ધ રહેતા હતા. તો કુદરતી તત્વોને આવા પ્રકૃતિ કોઈ પણ રીતે ઝેરી બની જતી હતી નહીં. બરાબર. ત્યારે તેમાં અસ્ત્રો શસ્ત્રોનો જ ઉપયોગ થતો હતો. તો પ્રાચીન યુદ્ધમાં, મહાભારતકાલીન યુદ્ધમાં જ્યારે નરસંહાર થતો હતો, પુરુષોનો સંહાર થતો હતો, ત્યારે સ્ત્રીઓ, બાળકો નિરાધાર બની જતા હતા. પરંતુ પૃથ્વી, જળ, વાયુ, આકાશ એ વગેરે કુદરતી તત્વો તેમના તેમજ રહેતા હતા. હવે આપણે આધુનિક યુગની વાત કરીએ, આધુનિક યુદ્ધની વાત કરીએ તો એમાં આધુનિક યુગમાં અસ્ત્રો શસ્ત્રોનો ઉપયોગ થતો નથી. પરંતુ શેના કારણે? રાસાયણિક દ્રવ્યોના કારણે, રાસાયણિક અસ્ત્ર શસ્ત્રોના કારણે એ કુદરતી તત્વો પ્રદૂષિત બની જાય છે.
બરાબર. તો રાસાયણિક શસ્ત્રો છે, અસ્ત્ર શસ્ત્રોનો ઉપયોગ આધુનિક યુગમાં આધુનિક યુદ્ધમાં થતો નથી, પરંતુ એ રાસાયણિક દ્રવ્યોના કારણે, એ ઝેરી દ્રવ્યોના કારણે જળ કેવું બને છે? દૂષિત જળ બની જાય છે. જે કુદરતી તત્વો છે, નદી, તળાવ, બરાબર, એવા બધા ના જે પાણી છે એ બધા પ્રદૂષિત હવાના કારણે જળ કેવું બની જાય છે? દૂષિત બની જાય છે. વાયુ, હવા કેવું બની જાય છે? ઝેરી બની જાય છે. જેના કારણે લોકો પોતાના શ્વાસ દ્વારા અને આવા પાણી દ્વારા કેવા ગંભીર રોગનો ભોગ બને છે, ગંભીર રોગથી પીડાય છે અને મૃત્યુ પામે છે, મરણને શરણ થાય છે. શેના કારણે? રાસાયણિક દ્રવ્યોના કારણે, ઝેરી હવાના કારણે, ઝેરી પાણીના કારણે. તો ના કારણે લોકો મરણને શરણ થાય છે. અસ્ત્રો શસ્ત્રો વગર જ માણસ મરી જાય છે, કારણ કે હવા ઝેરી બની જાય છે, દૂષિત જળ બની જાય છે. શેના કારણે? તો રાસાયણિક દ્રવ્યોના કારણે. અત્યારે આપણે જોઈએ તો દરેક આપણે જે શાકભાજીઓ છે, જે ખાદ્ય પદાર્થો છે, તે દરેકમાં જ એવા કેમિકલો, ઝેરી કેમિકલો ભેળવવામાં આવે છે કે જેના કારણે હવા અને વાયુ, જળ વગેરે બધા પ્રદૂષિત બની જાય છે. બરાબર. એના કારણે આધુનિક યુગમાં અત્યારના માણસો અસ્ત્રો શસ્ત્રો વગર જ મૃત્યુ પામે છે. તો ખરેખર માનવ જાતે આવી અનેક પેઢીઓ સુધી આવા દુષ્પરિણામો ભોગવવાનો વારો આવ્યો છે. તો આવા દુષ્પરિણામો આપનારા યુદ્ધમાં વિજય ગમે તે પક્ષનો થાય, પણ ખરેખર અત્યારે આ આધુનિક યુદ્ધ છે એને આપણે જય કહીએ કે પરાજય કહીએ, એવો એક પ્રશ્ન થાય છે. બરાબર. તો આવું મહાભારતકાલીન યુદ્ધ અને આધુનિક યુદ્ધના પરિણામોમાં જે તફાવત છે, એ તફાવતને વર્ણવવા માટે સ્વર્ગમાં રહેતો અર્જુન, પાંડવ પુત્ર અર્જુન, પૃથ્વી જોવાની ઈચ્છાએ પૃથ્વી પર આવે છે. અને પછી એ સ્વર્ગીય પાત્ર અર્જુન પૃથ્વી પર આવીને એ પોતે ખરેખર આવા પ્રાચીન સમયના યુદ્ધ અને હાલના અત્યારના આધુનિક યુદ્ધના ચાલતા યુદ્ધનો તફાવત જોઈ છે. અને તફાવતના કારણે એ વિચારે છે કે ત્યારના મહાભારતકાલીનના યુદ્ધ આવા ન હતા, જેના કારણે માણસો આવી રીતે ઝેરી હવા, જળના કારણે મૃત્યુ પામતા હતા. એટલે આ પાઠમાંથી ખરેખર આવા યુદ્ધના પરિણામો જોઈને નિર્દોષ પ્રાણીઓને પણ, જે પ્રાણીઓ જે જળ પીએ છે, હવાઓ લે છે, આવા નિર્દોષ પ્રાણીઓ પણ મરણને શરણ થતા હોવાના કારણે આવા યુદ્ધોથી, આવા દુઃખોનો ખ્યાલ મેળવીને આવા યુદ્ધથી દૂર રહેવાની ભાવના આ પાઠમાં વર્ણવવામાં આવેલી છે. એનો એક જ હેતુ છે કે ખરેખર આવા યુદ્ધોથી દૂર રહેવું જોઈએ, રાસાયણિક દ્રવ્યોથી દૂર રહેવું જોઈએ. એ આ પાઠનો હેતુ છે. બરાબર. હવે આપણે પાઠનો ભાષાંતર જોઈશું. આ પાઠનું ભાષાંતર વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ પૂછાય જ છે.